તો એ પ્રફુલભાઈ ફોર એક્ઝામ્પલ એક વખત આપણે લોન લીધી છે, એમાં આપણો સિવિલ સ્કોર નોર્મલ છે, થોડો ઓછો થઈ ગયો છે. તો ફોર એક્ઝામ્પલ આપણે બીજી લોન લીધી છે, આપણને મળી ગઈ છે, પણ શું બીજી લોન દ્વારા વ્યવસ્થિત આપણે એમાં જો ભરી તો આપણો સિવિલ સ્કોર સારો થઈ શકે છે? મૌલિકભાઈ, તમે જે રીતના આજે વાત કરી એમાં સિબિલ સ્કોરમાં મેં તમને કીધું એવું કે 3 આંકડાના સ્કોરમાં વ્યક્તિગત સ્કોર આવતો હોય છે. હવે એક વસ્તુ એવી છે કે ક્યારેક આપણને પ્રશ્ન થાય કે મેં સાવ લોન લીધી જ નથી, તો એમાં શું મને લોન મળી શકે ખરા? તો હવે સાવ લોન નથી લીધી એનો મતલબ એવો કે -1 તમારો સિબિલ છે. તો -1 સિબિલ જોઈએ તો એક આમ જોવા જઈએ તો સારી વાત છે, પણ બેંકના વ્યૂથી જોઈએ આપણે તો બેંક એવું વિચારે છે એમાં કે ભાઈએ ક્યારેય કઈ લોન લીધી જ નથી, કોઈ રીપેમેન્ટ એમાં બતાવતા નથી, તો એ વન ટાઈપ ઓફ પોતાના રિસ્ક જેવું તો થોડુંક લાગે. એટલે મારું એક મારા અનુભવ પ્રમાણે મંતવ્ય એવું છે કે જેમને ક્યારેય કોઈ લોન લીધેલી જ ના હોય તો કોઈ નાની એવી કન્ઝ્યુમર લોન છે અથવા તો કોઈ બીજી પર્સનલ લોન છે, એવી કોઈ લોન લઈને જો એમને રેગ્યુલર પૂરી કરેલી હોય તો જો મેં જે કીધું કે ભાઈ 750+ સિબિલ સ્કોર આપણે કહીએ બહુ સારો છે, તો એ સ્કોરે એક આપણે પહોંચી જઈએ તો ઇન ફ્યુચર એમને લોન લેવામાં તકલીફ નથી રહેતી. બીજા નંબરમાં એ છે કે આજે સિબિલ સ્કોર ખાલી ને ખાલી આપણે જોવા જઈએ તો લોન તો છે જ, પણ એ આપણા એક લોન સસ્તી પડશે કે નહીં કે મોંઘી પડશે એના ઉપર પણ ડિપેન્ડ છે. આજે તમે એમ કહો છો કે ભાઈ 650 થી 700 મારો સિબિલ છે, બરોબર, તો 650 થી 700 સિબિલ હોય એટલે બેંક આપણને, હું એમ કહું કે મારી હોમ લોન મને 8.5% જોઈએ છે તો એ નો આપે, કારણ કે એ લોકોના જે ક્રાઇટેરિયા છે એ લોકોને ઉપરથી ગ્રીડ જ આપી દેવામાં આવી છે કે ભાઈ આટલાથી આટલા સિબિલમાં જ તમે આ રેટ આપી શકશો. તો સિબિલ ડાઉન હોય તો આપણને ક્યારેક લોન મોંઘી પડવાની પણ શક્યતા વધારે છે.